નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સવારના 6 વાગી રહ્યા હતા. ચારે તરફ હરિયાળી, ચકલીઓનો અવાજ અને પાર્કમાં દોડતા ભાગતા લોકો. આ વાતાવરણમાં 55 વર્ષીય રામકિશનજી રોજની જેમ પાર્કમાં એન્ટ્રી લઈ રહ્યા હતા. મોઢા પર હલકી ઉદાસી હતી, મન થોડું બોજીલું હતું. જેવા જ પાર્કમાં પહોંચ્યા, જોયું કે એના પાડોશી જૂના મિત્રો રાજેન્દ્રજી ઓપન જીમમાં એક્સરસાઇઝ કરી રહ્યા હતા. અરે ભાઈ રામકિશન, શું હાલચાલ છે? પુત્રની ઇન્ટર્નશીપ કેવી ચાલે છે? રામકિશનજીએ આવતા જોઈ રાજેન્દ્રજીએ પૂછ્યું તો રામકિશનજીએ એક લાંબો શ્વાસ લીધો. પછી હલકું માથું હલાવીને બોલ્યા, સારી જ ચાલી રહી હશે. મતલબ? અરે ભાઈ, તમે લોકો એક જ ઘરમાં રહો છો એટલી તો ખબર જ હશે, રાજેન્દ્રજીએ હેરાન થઈને પૂછ્યું. રામકિશનજીએ ખોટું હસીને કહ્યું, હા, ઘરમાં તો સાથે રહીએ છીએ, પણ જેમ જેમ બાળકો મોટા થતા જાય છે એમ એમ મા બાપથી દૂર થતા જાય છે. એને પોતાનું ફ્રેન્ડ સર્કલ વધારે પસંદ આવે છે. તો રાજેન્દ્રજી બોલ્યા, રામકિશન, કહેવાય છે કે જ્યારે પુત્રને પિતાના ચપ્પલ થવા લાગે તો પુત્ર ન સમજવો જોઈએ, પરંતુ એને મિત્ર સમજવો જોઈએ. તો રામકિશનજી બોલ્યા, હું તો એને સમજવાની પૂરી કોશિશ કરું છું, પરંતુ એને પોતાના આધુનિક જીવનથી ટાઈમ ક્યાં છે? પોતાનો ફોન અને પોતાના મિત્રો, બસ એમ જ રહે છે. રાજેન્દ્રજી થોડું વિચારીને બોલ્યા, સમય બદલાઈ ગયો છે ભાઈ. પહેલાં આપણે પિતાની ઇજ્જત એના ડરથી કરીએ છીએ. આજની પેઢીના વિચાર અલગ છે. એ મા બાપને ત્યારે જ સમજશે જ્યારે એની લાગણી અનુભવાશે. રામકિશનજીએ ઊંડો શ્વાસ લીધો. અરે, એ જ તો સમજ્યા છે રાજેન્દ્ર. ક્યારેક એ મારી સાથે બધું શેર કરતો હતો, પણ હવે ઔપચારિક વાતો. રાજેન્દ્રજી હસ્યા. અને ત્યારે તો હું કહું છું, આજના બાળકોને સમજવા અને એને સમજાવવા માટે એનો મિત્ર બનવું જરૂરી છે. ત્યારે રાજેન્દ્રજીએ એની ઘડિયાળ પર એક નજર નાખી. અરે બાપ રે, આજે તો મારે ઓફિસ જલ્દી જવાનું છે. અચ્છા રામકિશન, હું ચાલું છું, કાલે મળીએ. આવું કહીને રાજેન્દ્રજી તેજીથી પોતાની ઘરની તરફ જતા રહ્યા. રામકિશનજી પાર્કમાં એકલા ફરી રહ્યા હતા. પુત્ર સાથે કેવી રીતે મિત્રતા કરે એ સમજી નહોતા શકતા. ઘણી વખત કોશિશ કરી હતી એને રાજની રસોઈ હું બનાવીશ. થોડા દિવસ પહેલાં જ્યારે આ વાત એને મનોરમાને કહી હતી તો એ આંખો ફાડીને હેરાનીથી જોવા લાગી હતી. તમે જે સાપણ સારી રીતે નથી બનાવતા એ આ ખાવાનું બનાવશો? એણે હસીને જવાબ આપ્યો. તો રામકિશનજી બોલ્યા, હા, હું અને રાહુલ સાથે મળીને બનાવીશું. મનોરમાને પહેલાં તો મજાક લાગ્યું, પણ જ્યારે એણે ગંભીરતાથી કહ્યું કે આ સમયે એને રાહુલ સાથે સમય પસાર કરવાનું બહાનું આપશે તો એ માની ગઈ. સારું, જોઈએ રાહુલ કેટલી મદદ કરે છે. એણે પૂરો પ્લાન બનાવી લીધો હતો. શાક પણ કાપીને રાખ્યું હતું, મસાલા પણ તૈયાર કર્યા હતા. જ્યારે રાહુલ એની સાથે આવ્યો તો રસોઈ બનાવવાની પ્રક્રિયા લાંબી ન લાગી અને ઉમ્મીદ હતી કે આ બહાને બાપ દીકરાની વાત થશે, હસી મજાક થશે, જૂના દિવસોની જેમ થોડી ક્ષણો સાથે વિતાવશે. જ્યારે રાહુલ સાંજે ઘરે આવ્યો તો એણે હસીને કહ્યું, બેટા, થોડી મારી મદદ કરી દે. આજે આપણે બંને સાથે મળીને રસોઈ બનાવીશું. રાહુલે પહેલાં થોડું અજીબ મોઢું કરી બનાવ્યું, પરંતુ પછી રસોડા તરફ આગળ વધ્યો. સારું પપ્પા, શું કરવાનું છે? રામકિશનજી કંઈ કહેવાના જતા કે રાહુલના ફોનની રિંગ વાગી. એને સ્ક્રીન જોઈ મોઢા પર એક હલકું સ્મિત આવ્યું અને એણે ફોન ઉપાડી લીધો. હા ભાઈ, બોલ. શું કરે? વાહ, સારું, હું હમણાં આવું છું. પછી એની તરફ વળ્યો. પપ્પા, અત્યારે ટાઈમ નથી, મિત્રો સાથે બહાર જવાનું છે. અને કંઈ સાંભળ્યા વગર એ ત્યાંથી જતો રહ્યો. આ બધું વિચારતા રામકિશનજી થોડીવાર માટે ચાલ્યા અને પછી પોતાના ઘરે પાછા આવ્યા. અત્યાર સુધીમાં સમાચાર પત્ર પણ આવી ગયો હતો. રોજની જેમ એણે સમાચાર પત્ર ઉઠાવ્યું અને પોતાની આરામ ખુરશી પર બેસીને સમાચાર પત્ર વાંચવા લાગ્યા. શાંતિથી આખું ન્યૂઝપેપર વાંચ્યા પછી પોતાની દુકાન પર જવા માટે એ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. એ સમયે એની પત્ની મનોરમાજી એની માટે ચા નાસ્તો બનાવીને ડાઇનિંગ ટેબલ પર લઈ આવી. ત્યારે રામકિશનજી બોલ્યા, અરે મનોરમા, 9:30 વાગવા આવ્યા. અરે, અને તારો લાડલો હજી સુધી નથી જાગ્યો.
રાહુલ, ઓ બેટા રાહુલ, સૂરજ માથે આવી ગયો છે. આજે જાગવાનો કોઈ ઈરાદો નથી કે શું? રામકિશનજીએ અવાજ લગાવ્યો, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. જોરથી અવાજ લગાવ્યો, રાહુલ. રૂમની અંદરથી અવાજ આવ્યો, પપ્પા, બસ 5 મિનિટ. રામકિશનજીએ મનોરમાજી તરફ જોયું અને માથું હલાવ્યું. આજ 5 મિનિટ આજકાલના બાળકો માટે ખૂબ જરૂરી છે. તો મનોરમાજી બોલ્યા, અરે, તમને ખબર છે તો છે, આજકાલ રાત્રે મોબાઈલ જોવામાં ખૂબ જ વ્યસ્ત હોય છે કે એનું સમયનું ધ્યાન પણ નથી રહેતું. પહેલાં તો રાહુલ સમય પર સૂઈ જતો હતો, પણ હવે તો રાતના 2-2 વાગ્યા સુધી ફોન સાથે ચીપકી રહે છે. રાત્રે મોડો સૂવે તો સવારે આંખ કેવી રીતે ખુલે? હા, તું સાચું કહી રહી છે. કોણ જાણે શું શું કરે છે ફોનમાં. છોડ, કંઈ વાંધો નહીં. શું ખબર પોતાના કામનું જ કંઈક કરતો હોય. નાસ્તો કરતાં કરતાં રામકિશનજી બોલ્યા, અચ્છા મનોરમા, મારી પાસબુક અને ચેકબુક કાઢીને મૂકી દેજે. આજે દુકાન જવા પહેલાં બેંકમાં થઈને જઈશ. સારું બાબા, પહેલાં ચા તો પી લ્યો. અને હા, વીજળીનું બિલ પણ ભરવાનું છે. કાલે છેલ્લી તારીખ છે. કાલે ના ભર્યું તો ગયા વખતની જેમ 200 દંડ ભરવો પડશે. મનોરમાજીએ કહ્યું. તો રામકિશનજી બોલ્યા, અરે હા, 200 રૂપિયાથી યાદ આવ્યું કે કાલે રાજેન્દ્ર સાથે માર્કેટ ગયો હતો તો મારા પૈસા પૂરા થઈ ગયા હતા. તો રાજેન્દ્રએ પોતાના ફોનથી 200નું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. એને પણ 200 આપવાના છે. સારું, આપી દેજે. નાસ્તો કર્યા પછી મનોરમાજી બેંકની પાસબુક લેવા માટે જતી રહી. તો ત્યારે તેનો પુત્ર રાહુલ રૂમની બહાર આવ્યો. એને જોઈને રામકિશનજીએ મુસ્કાન સાથે કહ્યું, ગુડ મોર્નિંગ બેટા. પરંતુ એના પુત્ર રાહુલ એ કોઈ જવાબ ન આપ્યો. ફોનમાં ઇયરફોન જે લાગેલા હતા એને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને એ રામકિશનજી પાસે પડેલી ખુરશી પર બેસી ગયો અને ફોનમાં કંઈ જોતા જોતા પાણી પીવા લાગ્યો. ફોનમાં લગાતાર નોટિફિકેશન આવી રહી હતી અને રાહુલ પૂરી રીતે ફોનમાં ખોવાયેલો હતો. ત્યારે રામકિશનજી બોલ્યા, રાહુલ બેટા, બ્રેડ જામ ખાઈશ? તો રાહુલે ખૂબ મુશ્કેલીથી ફોન પરથી નજર હટાવી અને ફોનથી ઇયરફોન કાઢીને જવાબ આપ્યો, શું કહ્યું પપ્પા? મેં કહ્યું બ્રેડ જામ ખાઈશ? નહીં પપ્પા, કહીને રાહુલ ફરીવાર ફોનમાં વ્યસ્ત થઈ ગયો. ત્યારે એની મા મનોરમાજી પોતાના રૂમમાંથી બહાર આવી અને પુત્રને પૂરી રીતે ફોનમાં ખોવાયેલો જોઈને મોઢું ચડાવીને બોલી, થઈ ગઈ તમારા પુત્રના દિવસની શરૂઆત. રાહુલે પોતાની માની વાતો સાંભળીને પણ નકારી દીધી અને ફરીવાર ફોન જોવા લાગ્યો. રામકિશનજીને પાસબુક અને ચેકબુક આપતા મનોરમાજી બોલી, સારું, આજે ખાવામાં શું બનાવવું? થોડી વિચારીને રામકિશનજી બોલ્યા, તારા પુત્રને જ પૂછી લે. રાહુલને સંભાર ઢોસા ખૂબ જ પસંદ છે. એટલા માટે હસીને મનોરમાજી પોતાના પુત્ર તરફ જોતા બોલી, અરે બેટા, આજે સાંભાર ઢોસા બનાવું કે શું? તારા ફેવરિટ છે ને? તો રાહુલ પોતાના મોઢા પર આંગળીઓ ચલાવતા બોલ્યો, નહીં, આજે હું બહાર જ ખાઈશ. તમે લોકો પોતાનું જોઈ લ્યો. આવું કહીને એ પોતાના રૂમમાં પાછો જતો રહ્યો. પુત્રનો આ અવાજ સાંભળીને મનોરમાજી ઉદાસ થઈ ગઈ. તો રામકિશનજી બોલ્યા, કંઈ વાંધો નહીં. આજકાલના બાળકોનું તો આ બધું ચાલતું રહે છે. તો ભાત જ બનાવી લે. હું દુકાન માટે જાઉં છું. સાંજના સમયે આવતી વખતે રામકિશનજી પોતાના મિત્ર રાજેન્દ્રજીના ઘરે એને પૈસા આપવા માટે જતા રહ્યા. તો રાજેન્દ્રજી બોલ્યા, અરે રામકિશન, તું પણ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું શીખી લે. આ તો આજકાલની જરૂરત બની ગઈ છે. પહેલાં મારે નાના નાના કામ માટે ખુદ જવું પડતું હતું. ઘણો સમય ખરાબ થઈ જતો હતો. હવે જો કોઈ પણ બિલ ભરવું હોય કે બેંકનું કોઈ કામ હોય, ચૂટકીમાં થઈ જાય છે. રાજેન્દ્રજીએ કહ્યું. તો રામકિશનજી બોલ્યા, અરે નહીં યાર, હું તો પોતાની પાસબુક ચેકબુક સાથે ખૂબ ખુશ છું. આ બહાને થોડીવાર બહાર ફરી પણ લઉં છું અને બેંક આવવા જવામાં થોડું ચલાઈ જાય છે. રામકિશનજીની આ વાત પર રાજેન્દ્રજી બોલ્યા, ચલ ખોટા, મને તો લાગે છે કે બેંકની કેશિયર થોડી વધારે પસંદ આવી ગઈ છે તને. મિત્રની આ વાત પર રામકિશનજી હસીને બોલ્યા, ઉંમર થઈ ગઈ પણ મજાક કરવાની આદત નથી ગઈ તારી. તો રાજેન્દ્રજી હસીને જોરથી હસવા લાગ્યા. થોડીવાર બેસીને ચા પીતા પીતા બંને મિત્રોએ થોડી વાતચીત કરી અને પછી રામકિશનજી પોતાના ઘરે પાછા આવી ગયા.
ત્યાં સુધીમાં 8 વાગી ગયા હતા. જેવા જ એ ઘરમાં આવ્યા, સૌથી પહેલો સવાલ એના હોઠ પર આવ્યો, રાહુલ ઘરે આવી ગયો છે કે શું? મનોરમાજી રસોડામાં ચા બનાવતી હતી. એણે ઉપર જોયા વગર જવાબ આપ્યો નહીં. તો રામકિશનજી વિચારવા લાગ્યા, પણ આ હજી સુધી આવ્યો કેમ નથી? 8 વાગવા આવ્યા. મનોરમાજીએ તીરછી નજરથી જોયું. હવે તમે જ જણાવો, હું શું જવાબ આપું? હું પણ માં છું, મને પણ ચિંતા થાય છે, પણ શું કરું? જ્યારે ફોન કરું છું તો કહે છે, માં હું બાળક નથી, બધી વસ્તુ કહેવાની જરૂર નથી. અને જ્યારે વધારે પ્રશ્નો પૂછું તો ચીડાઈને કહે છે, મહેરબાની કરીને ઓવર ના બનો. રામકિશનજીએ ઝટથી પોતાનો ફોન કાઢ્યો અને આંગણામાં જઈને પુત્રને ફોન કર્યો. રિંગ વાગી, પણ કોઈ જવાબ નહીં. એને બીજી વખત ફોન કર્યો, કોઈ જવાબ નહીં. કોણ જાણે શું કરતો રહે છે આ છોકરો? એ ચિંતિત સ્વરમાં બડબડ કરવા લાગ્યા. ત્યારે દરવાજા પાસે ઊભેલો ભાડૂતનો છોકરો ગોલુ, જે 12 વર્ષનો હતો, એ એની પાસે આવ્યો. ગોલુ રામકિશનજી અને મનોરમાજીના દિલનો ફેવરિટ હતો. શું થયું અંકલ, કોઈ પરેશાની છે? ગોલુએ પૂછ્યું. તો રામકિશનજીએ એના માથે હાથ મૂક્યો અને બોલ્યા, અરે બેટા, ક્યારનો રાહુલને ફોન કરું છું, પણ એ કોઈ જવાબ નથી આપતો, કંઈ કહીને પણ નથી જતો અને ફોન પણ નથી ઉપાડતો. ગોલુએ હસીને પોતાનો ફોન કાઢીને એના સ્ક્રીન પર આંગળીઓ ફેરવવા લાગ્યો અને બોલ્યો, અચ્છા, તો એવી વાત છે. રાહુલભાઈનો ફોન તો નથી લાગતો, પણ એ ક્યાં છે એ હું જાણી શકું છું? રામકિશનજી ચોંકી ગયા. શું? તને કેવી રીતે ખબર પડશે? ગોલુએ પોતાની મોબાઈલ સ્ક્રીન રામકિશનજીની સામે કરી દીધી. જોવો અંકલ, આ ફેસબુક છે. લોકો અહીંયા સ્ટોરી લગાવે છે, મતલબ એ જ્યાં પણ જાય છે એ પણ કરે છે. એના ફોટો કે વિડીયો નાખે છે. અહીંયા જુઓ, 2 કલાક પહેલાં ભાઈ રોજ ગાર્ડનમાં ફરી રહ્યા હતા અને હમણાં 1 કલાક પહેલાં કોઈ છોકરી સાથે સ્ટારબક્સ કોફી પી રહ્યા હતા. રામકિશનજીએ ફોન પર જોયું તો એક ફોટો હતો જેમાં રાહુલ આરામથી કોફી પી રહ્યો હતો અને સામે એક છોકરી બેઠી હતી, જેમાં કેપ્શન લખેલું હતું, ઇવનિંગ વાઇબ્સ વિથ સ્પેશિયલ ફ્રેન્ડ. રામકિશનજીનું મોઢું ખુલ્લું રહી ગયું. શું? પણ તને આ બધી ખબર કેવી રીતે પડી? એને આશ્ચર્યથી પૂછ્યું. ગોલુએ હસીને કહ્યું, અરે અંકલ, આ સોશિયલ મીડિયાનો જમાનો છે. અહીંયા લોકો કંઈ પણ કરે, ક્યાંય પણ જાય, કંઈ પણ ખાય, આ બધું આમાં નાખે છે. રામકિશનજી માટે આ કોઈ ખુલાસાથી ઓછું નહોતું. મતલબ કે લોકો ખુદ પોતાની બધી હરકત બીજાને બતાવે છે. એણે હેરાનીથી પૂછ્યું, હા અંકલ, તમે આ સ્ટોરી જુઓ, એમાં ટાઈમ પણ લખેલો હોય છે કે ક્યારે પોસ્ટ કરી છે. હવે જુઓ, આ રહ્યું એનું આજનું લોકેશન અપડેટ. ગોલુએ ખૂબ ગર્વથી સ્ક્રીન બતાવી. રામકિશનજીનું માથું ફાટવા લાગ્યું. મતલબ રાહુલ પાસે મારા ફોનનો જવાબ આપવા માટે સમય નથી. હું નહોતો પણ પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં નાખવાનો સમય છે. ગોલુએ ખંભા ઊંચા કરી દીધા. અંકલ, આજકાલ લોકો પહેલા સ્ટોરી અપલોડ કરે છે, પછી બીજું કંઈ કામ કરે છે. રામકિશનજી ધીરે ધીરે આંગણામાં પડેલી ખુરશી પર બેસી ગયા. એને સમજમાં નહોતું આવી રહ્યું કે એ નિરાશ થયા કે પરેશાન. મનોરમાજીએ હજી સુધી દરવાજા પાસે ઊભી રહીને બધું સાંભળી રહી હતી. એ ધીરેથી હસી અને બોલી, તમે કહેતા હતા ને કે તમને કંઈ સમજ નથી આવતી કે એના મગજમાં શું ચાલી રહ્યું છે. તો લ્યો, હવે સમજો. આજકાલના બાળકોની દુનિયા ઘરની 4 દિવાલ સુધી જ નથી. એ એક ડિજિટલ દુનિયામાં જીવી રહ્યા છે. અરે, આવું કેવી રીતે થઈ શકે છે? રામકિશનજી હેરાન થઈ ગયા. ત્યારે ગોલુના વોટ્સએપ પર એક વોઇસ મેસેજ આવ્યો. એણે સાંભળ્યું તો એના પપ્પાનો અવાજ હતો, ગોલુ બેટા, ક્યાં છે તું? તે હજી સુધી પોતાનું હોમવર્ક પણ પૂરું નથી કર્યું અને કહ્યા વગર બહાર જતો રહ્યો. જલ્દીથી ઘરે પાછો આવ. પછી ગોલુએ વોઇસ મેસેજ કર્યો, સારું પપ્પા, હમણાં આવું છું. ગોલુ એ સમયે જતો રહ્યો, પરંતુ રામકિશનજી હજી સુધી હેરાન હતા. થોડી વારમાં રાહુલ ઘરે આવી ગયો. એ સમયે ડાઇનિંગ ટેબલ પર રામકૃષ્ણજી અને મનોરમાજી જમી રહ્યા હતા. એણે રાહુલને જોઈને હસીને કહ્યું, અરે બેટા, આવી જા, જમી લે. રાહુલે જેકેટ ઉતારીને કહ્યું, નહીં પપ્પા, હું જમીને આવ્યો છું. અરે, એક ચમચી તો ખાઈ લે. તારી મમ્મીને ખૂબ પ્રેમથી બનાવ્યું છે. પોતાની જીદથી રાહુલ ન ઈચ્છવા હોવા છતાં
ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. જેવો જ એ બેસ્યો, મનોરમાજીએ થોડું નારાજ થઈને પૂછ્યું, આખો દિવસ ક્યાં ગયો હતો તું? રાહુલ થોડો ચમક્યો, પછી બોલ્યો, એ હું સ્ટારબક્સ ગયો હતો. રામકિશનજીએ હસીને કહ્યું, અરે હા, તેની કોલ્ડ કોફીની તે વાત જ કંઈક અલગ છે. રાહુલ ચોંકી ગયો, એના મોઢાનો રંગ ઉડી ગયો અને અચાનક એ ઉધરસ ખાવા લાગ્યો. મનોરમાજીએ પાણીનો ગ્લાસ આગળ કર્યો અને બોલી, શું થયું? આવી રીતે ચોંકી કેમ ગયો? રાહુલે પાણી પીધું અને મોબાઈલ ફોન પર કંઈક જોવાને ચૂપચાપ ખાવા લાગ્યો. ત્યારે મનોરમાજીએ પ્રેમથી પૂછ્યું, શાક કેવું બન્યું છે બેટા? કંઈ જવાબ ના આવ્યો. રાહુલની નજર એની ઝૂકેલી હતી, હાથ ફોન પર ચાલી રહ્યા હતા. એની આંગળીઓ સ્ક્રીનને સ્ક્રોલ કરી રહી હતી. મનોરમાજીનું મોઢું ઉતરી ગયું. પછી એણે કહ્યું, રાહુલ, ખાતા સમયે તો ફોન સાઈડમાં મૂકી શકે છે ને? રાહુલે ઉપર જોયા વગર જવાબ આપ્યો, અરે માં, જરૂરી કામ છે. રામકિશનજી, જે હજી સુધી જોઈ રહ્યા હતા, એ થોડું સ્મિત કરીને બોલ્યા, કાંઈ વાંધો નહીં મનોરમા, કરવા દે એને પોતાના કામ. હશે એને હવે રાહુલે પોતાનો ફોન એક તરફ મૂક્યો જ હતો કે રામકિશનજીએ પૂછ્યું, બેટા, તારી ઇન્ટર્નશીપ કેવી ચાલી રહી છે? મનોરમાજી ઉત્સાહિત થઈ ગઈ. હા બેટા, અમને પણ કંઈક તો ખબર પડે. અમને લોકો પૂછે તો અમે શું કહીશું? રાહુલે થોડા એપ થઈને એક ખોટા સ્મિત સાથે બોલ્યો, અરે શું જણાવું તમને લોકોને ડિજિટલ માર્કેટિંગ વિશે? તમે શું સમજશો? રામકિશનજી અને મનોરમાજી એકબીજાની તરફ જોવા લાગ્યા. પણ બેટા, તે ક્યારેય અમને સમજાવ્યું પણ નથી, મનોરમાજીએ કહ્યું. પછી રાહુલે કહ્યું, અરે માં, કહ્યું ને મેં, આને સમજવું તમારા બસની વાત નથી. ટેબલ પર અચાનક મૌન છવાઈ ગયું. મનોરમાજી થોડીક ક્ષણ સુધી રાહુલને જોતી રહી. પછી એનું મોઢું ઉતરી ગયું. સાંભળી રહ્યા છો તમે? એને રામકિશનજી તરફ જોયું. આ જ સાંભળવાનું બાકી રહી ગયું હતું. પોતાના પુત્ર પાસેથી એને એટલો લાડ પ્રેમ આપીને મોટો કર્યો, પણ જે પુત્રને ક્યારેય આપણે આપણી દુનિયા સમજતા હતા, આજે એ જ પુત્ર આપણને કહે છે કે તમને કંઈ સમજમાં નહીં આવે. એના ગુસ્સા અને ફરિયાદભરી અવાજમાં એક ઊંડી ઉદાસી છુપાયેલી હતી. રાહુલે પોતાની માની આંખો જોઈને પોતાની ભૂલનો અહેસાસ કર્યો, પણ હવે એ સ્વીકાર નહોતો કરી શકતો. એ ખુરશી પાછળ ફરીને ઊભો થયો અને કંઈ કહ્યા વગર પોતાના રૂમમાં જતો રહ્યો. ટેબલ પર પાછું એ મૌન પ્રસરી ગયું. રામકૃષ્ણજીએ મનોરમાજીનો હાથ પકડતા કહ્યું, અરે શાંત થઈ જાઓ મનોરમા, પુત્ર મોટો થઈ ગયો છે, એને પ્રેમથી સમજાવો. મનોરમાજીએ એક લાંબો શ્વાસ લીધો, પછી ધીરેથી બોલી, કેટલી જલ્દીથી સમય બદલાતો જાય છે ને, અને બદલાતા સમય સાથે બાળકો પણ કેટલી જલ્દી બદલાતા જાય છે. આટલું કહીને એણે પોતાની આંખોના આંસુ છુપાવીને વાસણ લીધા અને ચૂપચાપ રસોડા તરફ જતી રહી. બીજે દિવસે ચાલતા ચાલતા રામકિશનજીએ એના મિત્ર રાજેન્દ્રજીને પોતાની પરેશાની જણાવી. તો રાજેન્દ્રજી બોલ્યા, સમય બદલાઈ ગયો છે ને, એટલા માટે આજકાલના બાળકોની જેમ વિચારવું પડશે, એના જેમ જીવતા શીખવું પડશે. હવે મને જ જોઈ લે, સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવું, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા, ઓનલાઈન એપથી શોપિંગ કરવી, આ બધું મેં પણ શીખ્યું છે ને, તો તું પણ શીખી લે. મારો દીકરો શું કરે છે, ક્યાં જાય છે, એના પર મારી પૂરી નજર હોય છે. રાજેન્દ્રજીની આ વાત સાંભળીને રામકિશનજી ઉત્સાહિત થઈને બોલ્યા, અચ્છા, આ વાત તો ખૂબ સારી છે. મારા પુત્રની તો ખબર જ નથી પડતી. કંઈક પૂછું છું તો મારા પર ભડકી જાય છે. અમારા ભાડૂતનો દીકરો ગોલુ, કાલે એણે એના ફોન પર સોશિયલ મીડિયા પર એની સ્ટોરી બતાવીને જણાવ્યું કે રાહુલ રોજ ગાર્ડનમાં ફરી રહ્યો છે. તો રાજેન્દ્રજી બોલ્યા, અચ્છા, ગોલુએ જોઈને જણાવ્યું કે તારો પુત્ર ગાર્ડનમાં ફરી રહ્યો હતો. રાજેન્દ્રજી આ સાંભળીને થોડીવાર સુધી કંઈક વિચારતા રહ્યા. પછી એની આંખોમાં એક ચમક આવી અને એણે રામકિશનજીને કહ્યું, રામકિશન, મારી પાસે એક આઈડિયા છે. રામકિશનજી જલ્દીથી બોલ્યા, કેવો આઈડિયા? રાજેન્દ્રજીએ પોતાની પાણીની બોટલ ઉઠાવી અને ઘૂંટડો પીધો. પછી હસીને બોલ્યા, શું પણ સ્માર્ટફોન યુઝ કરવાનું ચાલુ કરી દે, બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. શું યાર, કેવી વાતો કરી રહ્યો છે? મારા પુત્રના 24 કલાક મોબાઈલમાં પડ્યા રહેવાથી
હું પહેલાં જ પરેશાન છું. ઉપરથી તું મને સલાહ આપે છે કે હું સ્માર્ટફોન નામની મુસીબત પાડી લઉં. પુત્રને કાઢવાની જગ્યાએ હું પણ સ્માર્ટફોનમાં ઘૂસી જાઉં. રામકૃષ્ણજીની આ વાત પર રાજેન્દ્રજી બોલ્યા, અરે નહીં રે બાબા, મેં એવું ક્યાંય કીધું છે કે તું સ્માર્ટફોનમાં ઘૂસી જા. જેટલો જરૂર હોય એટલો ચલાવજે, પણ ઓછામાં ઓછું તો પોતાના પુત્ર પર નજર તો રાખી શકે છે કે ક્યાં જાય છે, કોની સાથે છે, શું કરી રહ્યો છે. જ્યારે દુનિયા બદલતી રહી છે તો તારે પણ બદલાવવું પડશે. તું હંમેશા ફરિયાદ કરે છે કે તારો પુત્ર તારાથી દૂર થઈ ગયો છે, પરંતુ હકીકત એ છે કે એ તારાથી નહીં, તારી દુનિયાથી દૂર થઈ ગયો છે. જો તું એની દુનિયામાં સામેલ થઈ જાય તો પ્રોબ્લેમ પોતાની જાતે સોલ્વ થઈ જશે. વાત તો ઠીક છે, પણ એક પ્રોબ્લેમ છે. મારો ફોન તો બટનવાળો છે, એની માટે એક સ્માર્ટફોન જોઈશે. હા, તો એમાં પરેશાની કંઈ વાત નહીં. આજે માર્કેટમાં જઈને અને એક સ્માર્ટફોન ખરીદી લઈએ. રાજેન્દ્રજીએ જલ્દીથી નિર્ણય સંભળાવ્યો. રામકિશનજીએ જે હજી સુધી થોડી ચિંતિત હતા, એણે થોડું સ્મિત કર્યું. સારું, આજે સાંજે જ જઈએ. સાંજ પડતા જ બંને મિત્રો માર્કેટ જવા માટે નીકળી પડ્યા. મોબાઈલની દુકાન પર ઊભા રામકિશનજીને પહેલી વખત એવું લાગતું હતું કે કેટલી જૂની દુનિયામાં જીવતા હતા. ચારે બાજુ યુવા છોકરા છોકરીઓ સ્માર્ટફોનના નવા નવા ફીચર્સ વિશે પૂછી રહ્યા હતા, કેમેરો ટેસ્ટ કરી રહ્યા હતા. રામકિશનજીએ પોતાના બજેટના હિસાબે એક સ્માર્ટફોન પસંદ કર્યું અને ખરીદીને ઘરે આવ્યા. પણ હવે પરેશાની એ હતી કે રામકિશનજીને ફોન ચલાવતા નહોતું આવડતું અને પુત્ર તો પહેલેથી જ દુનિયામાં મસ્ત હતો. એટલા માટે રામકિશનજીએ પોતાના ભાડૂતના પુત્ર ગોલુને અવાજ લગાવ્યો. ગોલુ બેટા, જરા અહીં આવતો. ગોલુએ આંગણામાં રમી રહ્યો હતો. એ ઉછળીને અંદર ગયો અને બોલ્યો, શું થયું અંકલ? રામકિશનજીએ હસીને નવો સ્માર્ટફોન એની તરફ આગળ કર્યો. કહે, આને કેવી રીતે ચલાવાય? વાહ અંકલ, તમે સ્માર્ટફોન લઈ લીધો? ગોલુની આંખોમાં ચમક આવી ગઈ. જે ઝટપટ સ્ક્રીન પર આંગળીઓ ચલાવતા લાગ્યો અને રામકિશનજી નજર નાખીને જોઈ રહ્યા હતા. રવિવારનો દિવસ હતો, એટલા માટે ગોલુ પાસે શીખવાડવાનો પૂરો સમય હતો અને રામકિશનજી પાસે શીખવાનો. ગોલુએ એને જણાવવાનું શરૂ કર્યું કે સ્માર્ટફોન કેવી રીતે ચલાવાય છે. એને એની ફેસબુક પર આઈડી બનાવી દીધી, પોસ્ટ કેવી રીતે કરવાની, અપડેટ કેવી રીતે ચેક કરવું, આ બધું શીખવાડ્યું. એની સાથે સાથે ગોલુએ વોટ્સએપ ચલાવતા પણ શીખવાડ્યું. ધીરે ધીરે એની પરેશાની ઓછી થતી ગઈ. સાંજના સમયે રામકિશનજીના પુત્રએ એના હાથમાં સ્માર્ટફોન જોયો તો એ જોઈને ચોંકી ગયો. અરે પપ્પા, આ તમારી પાસે ક્યાંથી આવ્યો? તો રામકિશનજી બોલ્યા, ક્યાંથી આવ્યો? શું મતલબ? મારો ફોન છે. અચ્છા, તમને સ્માર્ટફોન યુઝ કરતા પણ આવડે છે? રાહુલ બોલ્યો. તો રામકિશનજી પોતાના મોબાઈલ પર આંગળીઓ ચલાવતા ચલાવતા પોતાના પુત્રને કહ્યું, હવે તારો ફેસબુક ચેક કર. એનો પુત્ર એની ફેસબુક આઈડી જોઈને હેરાન રહી ગયો અને બોલ્યો, વાહ, શું વાત છે. ત્યારે રામકિશનજીની નજર પોતાની પત્ની પર પડી. મનોરમાજીએ આજે ખૂબ જ સુંદર સાડી પહેરી હતી. તો રામકિશનજી બોલ્યા, ચાલો એક ફોટો બની જાય. લાવો પપ્પા, તમે બંને સાથે ઊભા રહી જાઓ, હું તમારા બંનેનો ફોટો પાડી દઉં છું. આવું કહીને જેવો જ રાહુલ એનો ફોટો પાડવા ગયો તો રામકિશનજીએ કહ્યું, અરે બેટા, અમારા બંનેની નહીં પણ ત્રણેયની ફોટો લેશું, એ શું કહેવાય છે? આ સેલ્ફી લઈએ. તો રાહુલે હસીને પોતાના આખા પરિવાર સાથે એક સેલ્ફી લીધી અને રામકિશનજીએ એને ફેસબુક પર પોસ્ટ કરી દીધી. વળતી સવારે પાર્કમાં ચાલતા ચાલતા રામકિશનજી બોલ્યા, અરે રાજેન્દ્ર, તારો આઈડિયા તો કામ કરી રહ્યો છે. અચ્છા, શું થયું? રાજેન્દ્રજીએ પૂછ્યું. તો રામકિશનજી બોલ્યા, જો તો કાલે અમારા ફોટો પર રાહુલે પણ લાઈક કરી છે. રાજેન્દ્રજીએ કહ્યું, વાહ, શું વાત છે. તો રામકિશનજી બોલ્યા, થેન્ક યુ યાર, આ બધું તારા કારણે થયું છે. આજે જ્યારે રાહુલ પોતાના ફોન ચેક કરી રહ્યો હતો તો એની પાસે એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતું, રાહુલ બેટા, આજે હું ઘરે જલ્દી આવી ગયો હતો, એટલા માટે હું બધાની માટે મેગી નૂડલ્સ બનાવી રહ્યો હતો, એટલા માટે ક્યાંય પણ બહાર ન જતો. આજે એક સાથે બેસીને નૂડલ્સની મોજ માણીશું. આ જોઈને રાહુલના મોઢા પર એક સ્મિત આવી ગયું અને પછી મેસેજ કર્યું, સારું પપ્પા, નહીં જાવ. ત્રણેય એક સાથે બેસીને નૂડલ્સ ખાધા. તો મનોરમાજી બોલી, નૂડલ્સ તો
ખૂબ ટેસ્ટી બન્યા હતા. હવે કંઈક મીઠું થઈ જાય તો મજા આવી જાય. તો રામકિશનજી બોલ્યા, લ્યો એમાં શું નવી વાત છે? હું હમણાં જઈને જલેબી લઈ આવું છું. એની આ વાત સાંભળીને રાહુલ બોલ્યો, અરે પપ્પા, લઈને શું કામ આવવું? ઘરે બેસીને જ બધું આવી જશે. હવે તમે સ્માર્ટફોન પર બધું ચલાવતા શીખી જ લીધું છે, તો બહારથી ખાવાનું ઓર્ડર કરતા પણ શીખી લ્યો. આ સાંભળીને રામકિશનજી હેરાન હતા. રામકિશનજીએ પૂછ્યું, પણ કેવી રીતે? રાહુલ બોલ્યો, હું તમને જણાવું છું. રાહુલે એનો ફોન લઈને એને ખાવાનું ઓર્ડર કરતા શીખવાડ્યું. અને મનોરમાજીએ બંને બાપ દીકરાને આવી રીતે વાત કરતા જોઈ મંત્રમુગ્ધ થઈ જતી રહી. ઘણા દિવસો પછી એને આવો નજારો જોવા મળી રહ્યો હતો. બીજે દિવસે રાજેન્દ્રજીનો ફોન આવ્યો અને બોલ્યા, રામકિશન, પાર્કમાં આવી જા. બાકી બધું ચલાવતા તો તું શીખી ગયો હશે. તો આજે તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવી દઉં છું. સારું, હમણાં આવ્યો. થોડી જ વારમાં રામકિશનજી પાર્કમાં જતા રહ્યા, જ્યાં રાજેન્દ્રજી એ પ્રોફાઇલ ફોટો લગાવવા માટે રામકિશનજીનો સારો ફોટો પાડ્યો અને પછી બોલ્યા, સારું, એ જણાવો કે ઇન્સ્ટાગ્રામ યુઝર નેમ શું રાખવું છે? તો રામકિશનજી બોલ્યા, રામકિશનજી, બીજું શું? અરે નહીં યાર, યુઝર નેમ થોડું સારું હોવું જોઈએ. કોઈ ફૂલ યુઝર નેમ જણાવો. સારું, પણ તમે યુઝર નેમ શું છે? અરે મારું યુઝર નેમ છે જેના અભી બાકી હે ને, બિલકુલ મારા વિચારની જેમ જિંદા દિલ. તો રામકિશનજી બોલ્યા, સારું, તો મારી ગિફ્ટ શોપ છે. તો તું હું લોકોમાં ખુશીઓ વચ્ચે છું, તો મારું યુઝરનેમ હોવું જોઈએ સાન્તા ક્લોઝ. કેવું લાગ્યું? અરે ખૂબ જ સારું લાગ્યું. જલ્દીથી રાહુલને ફોલો કરીએ. રાજેન્દ્રજી બોલ્યા. પેલી બાજુ જેવા જ રાહુલે રામકિશનજીને ઇન્સ્ટાગ્રામ પર જોયા તો એ હેરાન રહી ગયો. અને એનાથી વધારે હેરાની તો એને તેના યુઝર આઈડી પર જોઈને થઈ. સાન્તા ક્લોઝ, આવું યુઝરનેમ કોણ રાખે છે? આ પપ્પા પણ જોઈને રાહુલ મનમાં ને મનમાં બોલ્યો અને પછી પોતાની પ્રેઝન્ટેશનની તૈયારી કરવા લાગી ગયો. બીજે દિવસે જ્યારે રાહુલ લાઈવ વિડીયો કોલમાં પોતાનું પ્રેઝન્ટેશન આપી રહ્યો હતો, ત્યારે અચાનક તેના ફોનમાં રામકિશનજીનો ફોન આવ્યો. ફોન કાપીને એને ફરીવાર બોલવાનું ચાલુ કર્યું તો એક મેસેજ આવી ગયો. રામકિશનજી વારે વારે એને મેસેજ કરતા જઈ રહ્યા હતા, તો રાહુલને પ્રેઝન્ટેશન આપવામાં પરેશાની થવા લાગી. ફરીવાર એક બીજો મેસેજ આવ્યો. ગુસ્સાના કારણે રાહુલના મગજમાં બધું ગાયબ થઈ ગયું. એનું પ્રેઝન્ટેશન સારું ના ગયું. આ વાત પર એના મગજમાં એના પિતા પર ખૂબ જ ગુસ્સો ચડેલો હતો. અહીંયા સાંજના સમયે રામકિશનજી રોજની જેમ પોતાની દુકાનેથી ઘરે આવ્યા. બેગ ટેબલ પર મૂક્યું હતું કે એને આંગણામાં એક અજીબ નજારો જોયો. ગોલુ મોબાઈલમાં કેમેરાની સામે અજીબ હરકત કરી રહ્યો હતો. ક્યારેક હાથ ફેરવી રહ્યો હતો, ક્યારેક માથું ફેરવી રહ્યો હતો, ક્યારેક પગની ફિલ્મી સ્ટાઇલમાં ફેરવી રહ્યો હતો. રામકિશનજી ચોંકી ગયા. ગોલુ બેટા, આ શું કરી રહ્યો છે તું? ગોલુ એકદમથી શાંત થઈ ગયો. મોબાઈલ કેમેરાની તરફ જોયું, પછી હસીને બોલ્યો, અંકલ, શું રીલ બનાવી રહ્યો છું? ગોલુ જોરથી હસવા લાગ્યો. અરે અંકલ, આ આજકાલનું ટ્રેન્ડ છે. લોકો પોતાના ડાન્સ અને એક્ટિંગના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર નાખે છે અને રીલ કહે છે. લાખો લોકો જોવે છે, લાઈક કરે છે અને થોડા લોકો એમાંથી ફેમસ પણ થઈ જાય છે. અચ્છા, તો આ તું ખુદ બનાવે છે? હા અંકલ, અને તમે પણ ટ્રાય કરજો. ગોલુએ શરારતી અંદાજથી પૂછ્યું. અચ્છા, એક વખત જોઈ લઈએ કે આ રીલ શું ભલા છે. રામકિશનજીના મોઢા પર હલકું સ્મિત આવ્યું. ગોલુએ ફટાફટ પોતાનો ફોન સેટ કર્યો અને મ્યુઝિક પ્લે કર્યું. ગોલુ સાથે એને થોડા મજાદાર સ્ટેપ કર્યા અને વિડીયો રેકોર્ડ થઈ ગયો. ગોલુએ જલ્દીથી એને સોશિયલ મીડિયા પર નાખી દીધી. કેપ્શન લખ્યું, અંકલ સુપરસ્ટાર. રામકિશનજીની ખૂબ સારો ડાન્સ કરતા હતા, એટલા માટે લોકોએ રીલ ખૂબ પસંદ આવી તો ઉત્સાહિત થઈને બંનેએ બીજી રીલ બનાવી. અહીંયા જ્યારે રાહુલે રામકિશનજીનો વિડીયો જોયો હતો, એને મનમાં ને મનમાં ખૂબ ગુસ્સો આવવા લાગ્યો. 2 દિવસ પછી રાહુલના મિત્રો એને મળવા માટે ઘરે આવ્યા. થોડી વાતચીત કરીને જેવા જ એ જવા લાગ્યા તો રામકિશનજી અંદર આવ્યા. ત્યારે એક મિત્રએ કહ્યું, અરે અંકલ, તમે અમારી રીલ જોઈએ છીએ. શું ડાન્સ કરો છો?
અંકલ, તમે બિલકુલ કોઈ ફિલ્મો હીરા જેમ, જે હીરાની જેમ, અને મારું યુઝરનેમ પણ કમાલનું છે, સાન્તા ક્લોઝ. અને આગળ લખ્યું છે, હું લોકોમાં ખુશીઓ વહેંચું છું. ખૂબ જ સુંદર, રાહુલના મિત્રોએ કહ્યું. તો રાહુલ પિતાજીને ઘૂરી ઘૂરીને જોવા લાગ્યો. અંદરને અંદર એને શર્મિંદગી મહેસૂસ થઈ રહી હતી. એ જબરજસ્તીથી હસ્યો, પણ એની અંદર કંઈક ઉકળી રહ્યું હતું. મિત્રોના ગયા પછી જ્યારે રાહુલ અંદર આવ્યો તો રામકિશનજી હસીને બોલ્યો, અરે બેટા, મને તો ખબર જ ન હતી રીલ્સ કેવી રીતે બનાવવાની હોય. આ તો ગોલુની સાથે મેં પોતાની 1-2 રીલ બનાવી લીધી. બધા લોકોએ ખૂબ લાઈક કરી, પરંતુ તે લાઈક ના કરી. રામકિશનજીનું આટલું બોલતા જ રાહુલે પોતાની ધીરજ ગુમાવી દીધી. એનો શ્વાસ તેજ થઈ ગયો અને મોઢું ગુસ્સામાં લાલ. એણે પોતાનું બેગ જમીન પર પછાડી દીધું અને તેજ અવાજમાં બોલ્યો, બસ કરો પપ્પા, પરેશાન થઈ ગયો છું હું તમારાથી. હવે કેટલી વધારે શર્મિંદગી મહેસૂસ કરાવશો તમે? ક્યાં બોલું અને ક્યાં તમે શું કામ નથી સમજતા કે મારા મિત્રો તમારી પ્રશંસા કરવાની જગ્યાએ તમારો મજાક ઉડાવી રહ્યા છે હતા? એટલું પણ ધ્યાન નથી કે મારા મિત્રો વચ્ચે મારી કેટલી બેઇજ્જતી થઈ રહી છે? કોઈ કામ કરવા બેસું તો એ વચ્ચે જ તમે એટલા મેસેજ મોકલી દો છો કે મારું ફોકસ પૂરું થઈ જાય છે. કાલે પણ તમે આ બધું જ કર્યું. એટલા માટે મારી ટીમ લીડરને લાગી રહ્યું હતું કે મારું ધ્યાન કામમાં નથી. હવે તમે પહેલા જેવા શું કામ નથી રહ્યા? પપ્પા, જ્યારથી ફોન આવ્યો છે તમારું મગજ ઠેકાણે નથી. તમે તમારી હરકતો જરા પણ પસંદ નથી આવતી. પપ્પા, બધા સામે તમને પપ્પા બોલવામાં મને શરમ આવવા લાગી છે. રાહુલ ગુસ્સામાં રાડો પાડી રહ્યો હતો અને રામકિશનજી અને મનોરમાજી હેરાનીથી જોઈ રહ્યા હતા. ત્યારે મનોરમાજી ગુસ્સામાં બોલી, રાહુલ, તને કંઈ શરમ છે કે નહીં? કોઈ પુત્ર પિતા સાથે આવી રીતે વાતો કરે છે ભલા? કેમ માં, તમે નથી જોયું કે મારા મિત્રોએ શું કહ્યું? આખી દુનિયા પપ્પા વિશે આવું વિચારી રહી છે. ઘરે બેસીને બેઇજ્જતી કરવી રહ્યા છે. આ મારી બસ. રાહુલ, ઘણું થઈ ગયું. તારા પપ્પા જે કંઈ પણ કરી રહ્યા છે એનો જવાબદાર તું છે. તને શું લાગે છે એને ફોનનો શોખ ચડ્યો છે? હા, શોખ નહીં તો બીજું શું? સોશિયલ મીડિયા પર અજીબ અજીબ પોસ્ટ કર્યા કરે છે, મને ફાલતુના મેસેજ કરે છે. શું એક ઘરમાં રહેતા કોઈને વિડીયો કોલ કરે ભલા? અને આજકાલ બાળકો સાથે રીલ બનાવવા લાગ્યા છે. થોડી તો શરમ કરો, થોડું તો વિચારો પોતાની ઉંમર વિશે. ત્યારે મનોરમાજી બોલે, અચ્છા, શું તે ક્યારે વિચાર્યું પોતાના પિતા વિશે? તું તો પોતાની જ દુનિયામાં એટલો મસ્ત છે કે બાકી બધી વસ્તુનો તો તને કોઈ ધ્યાન જ નથી. વિચારીને કહે, જ્યારથી તારી પાસે આ ફોન આવ્યો છે તે 2 મિનિટ શાંતિથી બેસીને અમારી સાથે વાત કરી છે? તું જ જણાવ, છેલ્લી વખત તે ક્યારે પોતાનો હાલચાલ કહ્યો હતો કે અમારો હાલચાલ પૂછ્યો હતો? ત્યારે અમને એમ પણ પૂછ્યું છે કે તમે ખાધું કે નહીં? અને હવે તું પોતાના પિતાને સંભળાવી રહ્યો છે કે તમે પહેલાની જેમ શું કામ નથી રહ્યા? શું તું ખુદ પહેલાની જેવો રહી ગયો છે? કેટલી વખત તને દિવસમાં ફોન કરે છે? તારી લાઈફમાં શું ચાલી રહ્યું છે એ પણ નથી જણાવતું. જરૂરી નથી સમજતો તો વિચાર્યું, ચાલો મેસેજના માધ્યમથી પણ થોડીવાર પોતાના પુત્ર સાથે વાત થઈ શકશે. અમે માનીએ છીએ કે સમય સાથે બદલાવ જરૂરી હોય છે, પણ મા બાપ વિશે પણ થોડું વિચારો. એને પણ તમારી સાથે વાત કરવાનું દિલ કરે છે, તમને પ્રેમ કરવાનું દિલ કરે છે, પોતાની વાત કહેવાનું દિલ કરે છે. થોડો સમય જ માંગતા હતા તારા મા બાપ તારી પાસે. મનોરમાજીએ જ્યારે પોતાના દિલનો ફુગ્ગો તોડ્યો હતો. રાહુલ ગુસ્સામાં પગ ઉછાળીને પોતાના રૂમમાં જતો રહ્યો. ડ્રોઈંગ રૂમમાં ખાલી મૌન હતું. રામકિશનજી હજી પણ શાંત બેઠા હતા. તેની આંખો ખાલી હતી, જેમ જૂના ફોટાને એક નજરે જોઈ રહ્યા હોય. થોડા સમય પછી એને ઊંડો શ્વાસ લીધો, પોતાનો ફોન ખિસ્સામાંથી કાઢ્યો અને એક બાજુ મૂકી દીધો. પછી ધીરેથી ઉઠ્યા અને કંઈ કહ્યા વગર એને રૂમમાં જતા રહ્યા. મનોરમાજી પણ ચૂપચાપ રસોડામાં જતી રહી. રાહુલ પોતાની રૂમમાં પથારી પર બેઠો હતો. એનો શ્વાસ તેજ હતો, માથા પર પરસેવો હતો. બેઠો બેઠો એ યાદોની ગલીઓમાં ખોવાઈ ગયો. કેવી રીતે બાળપણમાં એના મમ્મી પપ્પા એને લાડ પ્રેમ કરતા હતા. જ્યારે એના પપ્પા દુકાન પરથી આવતા તો એ દોડીને એની પાસે જતો અને આખા દિવસની વાતો એને સંભળાવતો. પપ્પા, આજે સ્કૂલમાં ટીચરે મારી પાસે મારી કોપી પર સ્ટાર આપ્યો. પપ્પા, આજે મેં મારા મિત્રને પેન્સિલ ગિફ્ટ આપી.
પપ્પા કાલે મને નવું બેટ અપાવો ને. એના પપ્પા ખૂબ ધ્યાનથી એની વાતો સાંભળતા હતા અને એને ખોળામાં બેસાડતા હતા અને જ્યારે થોડો એવો સમય મળે તો બંને સાથે લૂડો કે કેરમ રમવા બેસી જતા. વિચારતા વિચારતા રાહુલના ઓઠો પર હલકું સ્મિત આવ્યું, પણ વળતી ક્ષણે એની આંખો ભીની થઈ ગઈ. ક્યાં ગયા એ દિવસો? છેલ્લે આ સ્થિતિનું જવાબદાર કોણ હતું? પપ્પા બદલાઈ ગયા હતા કે હું ખુદ? વિચારતા વિચારતા એની આંખોથી આંસુ વહેવા લાગ્યા. એણે મુઠ્ઠીઓ વાળી લીધી. વિચારતા વિચારતા એને પોતાના વ્યવહાર પર શરમ આવવા લાગી. વળતી સવાર થઈ તો રાહુલ પોતાની રૂમની બહાર નીકળ્યો. રોજની જેમ રામકિશનજી ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા અને મનોરમાજી શાક કાપી રહી હતી. રાહુલે પોતાનો ફોન એક સાઈડ પર મૂક્યો અને થોડી વાત કરવાની ઈચ્છાથી પોતાની મમ્મી પપ્પાને તરફ જોયું અને બોલ્યો, ગુડ મોર્નિંગ મમ્મી, પપ્પા ગુડ મોર્નિંગ. પણ એ બંનેએ કોઈ જવાબ ન આપ્યો. પછી પોતાના મમ્મી પપ્પાના પગે લાગીને બોલ્યો, હું મારા કાલના વ્યવહાર માટે તમારી માફી માંગુ છું. એવું કહીને રાહુલ પોતાના બંને કાન પકડીને ઊભો થઈ ગયો. રામકિશનજી અને મનોરમાજીની આંખોથી આંસુ વહેવા લાગ્યા. એણે ગળે લગાવી લીધો. અચ્છા માં, આજે નાસ્તો હું બનાવીશ અને તમે ખાઈને કહેજો કે મેં કેવો બનાવ્યો છે, કહીને રાહુલ રસોડામાં ઘૂસી ગયો. ત્યારે રામકૃષ્ણજી અને મનોરમાજી એકબીજા સામે જોઈને હસવા લાગ્યા. આજે મનોરમાજી અને રામકિશનજીનું ઘર પહેલાની જેમ ચમકી ઉઠ્યું. રાહુલે પૌવા બનાવ્યા તો બધા એકસાથે બેસીને ખાવા લાગ્યા. આજે ઘરનું વાતાવરણ બિલકુલ એવું હતું જેવું બાળપણમાં હોયા કરતું હતું, જ્યાં કોઈ દૂરી ન હતી, કોઈ ફરિયાદ ન હતી, બસ પ્રેમ હતો. ત્યારે અચાનક દરવાજા પરથી ગોળો દોડતો દોડતો અંદર આવ્યો. એનો શ્વાસ ફૂલી રહ્યો હતો, પણ મોઢા પર એક અલગ ચમક હતી. અંકલ, કમાલ થઈ ગયું. રામકિશનજી ચોંક્યા. અરે અરે, શું થઈ ગયું? ગોલુ એટલો ઉત્સાહિત હતો કે આશ્વાસનમાં જ બધી વાતો કહી દીધી. અંકલ, જે રીલ આપણે લોકોએ બનાવી હતી એને અત્યાર સુધીમાં 10 મિલિયન લોકોએ જોઈ ચૂક્યા છે. અને જાણો છો, તમે 4 લાખ ફોલોવર પણ મળી ગયા. રૂમમાં એક ક્ષણ માટે જેમ શાંતિ છવાઈ ગઈ હતી. મનોરમાજી ચોંકીને ગોલુને જોવા લાગી. રાહુલનું મોઢું તો ખુલ્લું રહી ગયું. એ હેરાનીથી ક્યારેક પોતાના પપ્પાને જોઈ રહ્યો હતો તો ક્યારેક પોતાના ફોનને. ગોલુ જે હજી સુધી ખુશીથી ઉછળી રહ્યો હતો એ હસીને બોલ્યો, અંકલ, બીજી વખત રીલ ક્યારે બનાવીને? રામકિશનજી ફોનને એક તરફ મૂકીને હળવાશથી કહ્યું, નહીં બેટા, હવે રીલ નથી બનાવવાની. ગોલુ ચોંકી ગયો. ત્યારે રાહુલનો અવાજ આવ્યો, અરે કેવી રીતે નહીં બનાવવો? તમે રીલ જરૂર બનાવશો. રામકિશનજીએ હેરાનીથી તેની તરફ જોયું. રાહુલે આગળ આવીને એના ખંભા પર હાથ મૂક્યો અને ખૂબ ઉત્સાહિત થઈને બોલ્યો, તમે રીલ બનાવશો અને આ વખતે હું પણ તમારી સાથે રીલમાં આવીશ. આ સાંભળતા જ રૂમમાં એક અલગ ઉર્જા ભરાઈ ગઈ. મનોરમાજીએ જે આ બધું જોઈ રહી હતી એના મોઢા પર એક અલગ ચમક આવી ગઈ હતી. ગોલુએ તાળી વગાડીને કહ્યું, અંકલ, હવે તો તમારી રીલ સુપરહિટ થઈ. રામકિશનજીની આંખોમાં ખુશીના આંસુ છલકી પડ્યા. આજે એના દિલમાં એક અલગ સુકૂન હતું. જેનો પુત્ર જે એની સાથે ઊભો હતો એનો હાથ પકડીને. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.